નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટિવ સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કોલોગ્રાફી, સ્ટાઇલિશ ફોન, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, ઘણા સમયથી ઘણી રિક્વેસ્ટો આવતી હતી કે ભાઈ હાઈ ક્વોલિટીનો ફોટો કઈ રીતે બનાવી શકાય, ફોટાને એચડીમાં કન્વર્ટ કઈ રીતે કરી શકાય। તો આજના વિડીયોની અંદર હું તમને બે એપ્લિકેશનો બતાવવાનો છું, જેની અંદર એક એપ્લિકેશનની અંદર તમે ફોટાને હાઈ ક્વોલિટીમાં ઇન્હાન્સ કરી શકો છો। તમે તમારા ખરાબ ફોટાને સરસ રીતે એચડી ક્વોલિટીમાં કન્વર્ટ કરી શકો છો। અને બીજી એપ્લિકેશનની અંદર તમને એક હાઈ ક્વોલિટીનો બેકગ્રાઉન્ડ રિમૂવ એપ્લિકેશન બતાવવાનું છું, જેની અંદર તમે તમારી ફોટાની ક્વોલિટી લો કર્યા વગર તમે હાઈ ક્વોલિટીમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકશો। તો ચાલો દોસ્તો, જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આ બંને એપ્લિકેશનો કામ કઈ રીતે કરે છે। સૌથી પહેલા તો આપણે ફોટો ઇન્હાન્સની એપ્લિકેશનને અહીંયાથી ડાઉનલોડ કરશું। તો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને અહીંયાથી સર્ચ કરવાનું છે, ફોટોટૂન નામની એપ્લિકેશનને સર્ચ કરી લેવાની છે। સર્ચ કર્યા બાદ તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાય તો આ એપ્લિકેશનને અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે। એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઓપન કરવાની છે। જ્યારે પણ તમે એપ્લિકેશનને ઓપન કરો અને તમારી સામે કોઈ પણ પરમિશન માગે તો તેને અલાઉ કરી દેવાની છે। દોસ્તો, આ એપ્લિકેશન અહીંયા તમને પેડ જોવા મળશે, પરંતુ તમે અહીંયાથી એડવર્ટાઇઝ જોઈ અને આ એપ્લિકેશનને યુઝ ફ્રીમાં કરી શકો છો। એટલે તમારી પાસે જો ટાઈમ હોય તો તમે એડ જોઈ અને અહીંયાથી સરસ મજાના ફોટાને ઇન્હાન્સ કરી શકો છો। હવે જ્યારે તમે આ એપ્લિકેશનને ઓપન કરશો અને તમામ પરમિશનનો અલાઉ કરી દેશો, પછી તમારે જે પણ ગેલેરી હશે તેના બધા જ ફોટા અહીંયા શો થવા લાગશે। તો તમારે જે ફોટાને ઇન્હાન્સ કરવાનો છે, જે ફોટાને હાઈ ક્વોલિટીમાં કન્વર્ટ કરવાનો છે, તે ફોટાને સિલેક્ટ કરી લેવાનો છે। ફોટાને સિલેક્ટ કરશો એટલે ઉપર એક રાઈટનો એરો આવે, તેના ઉપર ક્લિક કરવાનું છે। તો આ રીતે આ ફોટો મેં અહીંયા સિલેક્ટ કર્યો છે। તો નીચે તમારી સામે બે ઓપ્શનો જોવા મળશે, ઇન્હાન્સ અને ગો ટુ પ્રીમિયમ। તો આપણે ઇન્હાન્સ ઉપર ક્લિક કરશું એટલે તમને થોડો 30 સેકન્ડનો એડ જોવા મળશે, તેને જોઈ લેવાનો છે। જ્યારે એડ પૂરો થઈ જાય તો ઉપર એક ચોકડીનું નિશાન આવશે, તેના ઉપરથી એડને ક્લોઝ કરી દઈશું। થોડીવાર ફોટો પ્રોસેસિંગ લઈ ત્યાં સુધી તમારે રાહ જોવાની છે। જોઈ શકો છો દોસ્તો, અહીંયા બિફોર અને આફ્ટર રિઝલ્ટ તમને જોવા મળી રહ્યું હશે। હવે નીચે તમારી સામે ચાર ઓપ્શનો બીજા છે, ઇન્હાન્સ પ્લસ, ઇન્હાન્સ પ્રો, ફિક્સ બ્લર। તો તમારે હવે અહીંથી બીજું કંઈ કરવાનું નથી, આ ફોટાને સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે। તમારે આ ફોટાને સેવ કરવા માટે પણ એક એડ જોવો જરૂરી છે, તો તે પણ તમારે જોઈ લેવાનો છે। પછી અહીંયા ડન ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા આ ફોટાને પહેલા તો કટ કરી લેવાનો છે, અને પછી જે ફોટાને આપણે તરત જ ઇન્હાન્સ કર્યો છે તે ફોટાને આપણે ફરી સિલેક્ટ કરી લેવાનો છે। ફરી સિલેક્ટ કરી અને ફરી એક એડ વોચ કરી અને તમે ફરી આ ફોટાને ઇન્હાન્સ કરશો એટલે તમને હાઈ ક્વોલિટીમાં એક સરસ મજાનો ફોટો મળી જશે। થોડીવાર પ્રોસેસ થાય છે ત્યાં સુધી રાહ જોવાની છે। ફરી આપણે તેનું રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો। હવે તમે અહીંથી આ ફોટાને ડાયરેક્ટ સેવ કરી લેવાનો છે। સેવ કર્યા બાદ અહીંયાથી ડન ઉપર ક્લિક કરીશું। ઓકે, તો આ એપ્લિકેશનની મદદથી તમે સરસ મજાનો એક એચડી ક્વોલિટીમાં ફોટો બનાવી શકો છો। હવે આપણે જોઈશું હાઈ ક્વોલિટીના ફોટાને બેકગ્રાઉન્ડ રિમૂવ કઈ રીતે કરીશું, તે આપણે બીજી એપ્લિકેશન ઉપર જઈએ। ફરી તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। અહીંયા લખવાનું છે ક્રિએટિવ કોડ એક્સપ્રેસ। તો આ રીતે જે એડોબની એક વેબસાઇટ આવી જાય તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે તમારે તેને કોઈ પણ એક જીમેલ વડે સાઇન અપ કરી લેવાનું છે। સાઇન અપ કર્યા બાદ તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાય તો અહીંયા જે પ્લસનું આઇકન છે તેની ઉપર જે આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું। તો અહીંયા રિમૂવ બીજી લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ફોટો એડનું એક ઓપ્શન જોવા મળશે। તો તેના ઉપર ક્લિક કરી અને ગેલેરીમાંથી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે તેને એડ કરી લેવાનું છે। થોડી વાર પ્રોસેસનો સમય લેશે અને અહીંયા જોઈ શકો છો કોઈ પણ ફોટાની ક્વોલિટી ઘટશે નહીં, અને આ ફોટાને તમારે આસાનીથી અહીંયાથી બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। અહીંયાથી ફોટાને સેવ કરી લઈશું। સેવ કરશો એટલે અહીંયા કીપ એડિટિંગનું ઓપ્શન આવે તો તેના ઉપર ક્લિક કરી અહીંયા જે સેવનું ઓપ્શન છે, ડાઉનલોડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા ટ્રાન્સપેરેન્ટ ઇમેજને સિલેક્ટ કરી અને આ ફોટાને અહીંયાથી ડાઉનલોડ કરી દઈશું। તો આ રીતે તમે ફોટાની ક્વોલિટીને ઘટાડ્યા વગર અહીંયાથી એચડી ક્વોલિટીમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો। તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો।